વિકાસનું ગ્રોથ એન્જિન છે, દેશનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતનું જો ગ્રોથ એન્જિન હોય તો એને અમદાવાદ કહેવામાં આવે છે। આવો રિવરફ્રન્ટ, આવો વિકાસ, આકાશને આમતી આવી બિલ્ડિંગો બીજે ક્યાંય નથી। 35, 36 ને હવે તો 40 માળ સુધીની પરવાનગીઓ, 39 માળ સુધીની પરવાનગીઓ મળી ગઈ છે। પોળમાંથી ગૂંચવાતું અમદાવાદ હવે આકાશ આંબી રહ્યું છે, પણ જ્યાં જમીન પર નજર પડે ત્યાં વિકાસ ગટરમાં આળોટતો દેખાય છે। જી હા, જે દ્રશ્યો તમને બતાવવા છે તમે માનવા તૈયાર નહીં થાવ કે આ અમદાવાદના દ્રશ્યો છે। આ કોઈ ચોમાસાના દ્રશ્યો નથી, આજના ઘડીના અત્યારના આ દ્રશ્યો છે। નિકોલના ગોપાલ ચોક જો તમે જશો તો ગટરના આવા ગંદા પાણીમાંથી તમારે પસાર થવું પડશે ને એવું નથી કે માત્ર આજે જ આ પાણી ભરાયું છે। 24/7 365 ડેઝ એટલે કે હંમેશા અહીંયા આ જ હાલત, આ જ પરિસ્થિતિ, આ જ વ્યથા, આ જ વેદના લોકોની છે। પણ ન કોર્પોરેટર સાંભળવા તૈયાર છે, ન ધારાસભ્ય સાંભળવા તૈયાર છે, ન તંત્રને કોઈ ફરક પડે છે, ન સરકારના પેટનું પાણી હલે છે। લોકો આ જ રીતે આ ગંદકીમાંથી રહેવા, ગંદકીમાંથી પસાર થવા મજબૂર બને છે। એક મહિના ત્યાં ગટરનું પાણી ઉભરાય છે, નથી છોકરા સ્કૂલે જઈ શકતા કે કાયમ માટે હાલવા માટે એટલો પ્રશ્ન લે કે આમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે તો બધે પડી જાય। વાર રજૂઆત કરતા કોઈ અહીંયા સમસ્યાનો દૂર નથી થતું, કારણ કે કાયમના માટે ગટરનું પાણી ઉભરાય। ચોમાસામાં ઉભરાતો તો કોઈ વાંધો નહીં, પણ ગટરનું પાણી એક મહિના ત્યાં ઉભરાય છે। મારું તો એવું જ કહેવાનું આ બધી પબ્લિકને કે આ રસ્તો બંધ કરી દો એટલે બધા નેતા અહીંયા આવે। આ રસ્તો ચક્કા જામ કરવાની જરૂર છે, ત્યારે જ બધી પબ્લિક આવશે। આ બેન ખરેખર કૃષ્ણનગરનો આ ગોપાલ ચોક કહેવાય છે, પણ ગોપાલ ચોક નથી, આ ગટર ચોક બની ગયો છે। અહીંયા કોર્પોરેટર, ધારાસભ્યો બધા છે ને માઇક આંગલા છે, 12 મહિના થઈ જાય ત્યાં સુધી વોટ લેવાનો હોય ને ત્યારે જ આ લોકો અહીંયા આવે છે, બાકી અહીંયા કોઈ જોવા નથી આવતું। ઘરે ઘરે તમે જાઓ, આટલી બધી સોસાયટીઓ છે, લગભગ 5000 માણસનું રેસિડન્ટ છે ઓજામાં છું, કોઈ કરતાં કોઈ વ્યક્તિ છે ને કોઈ બોલવાવાળું તૈયાર નથી, કારણ કે અત્યારે કોઈને બોલવા જેવા રહેવા જ નથી દીધા। કોર્પોરેટરની તો જિંદગીમાં કોઈ દી તપાસ કરવા નથી આવતા, કોઈ શું પોઝિશન છે। ઘરે ઘરે માણસો બીમારીથી ફેલાઈ રહ્યા છે, કોઈને ઘરે ઝાડા, ઉલટી, શરદી, તાવ, ઉધરસ અને લોકો આટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે। મુશ્કેલી તો પૂરેપૂરી છે, અમારી અનેક વખત લેખિત અને મૌખિક બધી રજૂઆતો કરેલી છે, છતાં કોર્પોરેશન કે ધારાસભ્યના અધિકારીઓ પણ અહીંયા ફરકતા નથી અને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને આ પીવાના પાણીની અંદર આ ગંદુ પાણી ભળી ગયું છે અને અનેક લોકો બીમાર પણ છે। અને 2 દિવસ પહેલાં જ અમે લોકો ગયા હતા ધારાસભ્યની ઓફિસે, તો તેમણે એવો જવાબ આપ્યો છે કે એ તમારો વોર્ડ છે એ પટેલ સમાજનો વોર્ડ છે તો તમે કંચનબેનને જાણ કરો। હવે આ દસકોઈ વિધાનસભા બાબુભાઈ જમનાદાસ પટેલમાં આવે છે, પણ હવે અમારે તો એમને જ કહેવાનું હોય ને અમારા વોર્ડમાં કંચનબેનનો વોર્ડ નથી તો અમારે એમને ફરિયાદ કેમ કરવી? આજે 1 વર્ષથી ગયા ચોમાસે વાત હતી કે લાઈન અમે નાખી દઈશું, પણ આ પાણી ભરાય છે તો પણ એ જોવા તો આવતા નથી, તો એને હજી લાઈન નખાણી। આ બીજું હમણાં ચોમાસું આવી જશે પણ આનો કોઈ નિકાલ નથી। અહીંયાના વિસ્તારમાંથી રોજની 10,000 બાળકોની, માતાઓની અવરજવર છે। 2 મોટી સ્કૂલો આવેલી છે, સ્થાનિક સોસાયટીઓ છે, ખૂબ જ પ્રશ્નો છે, પણ ધારાસભ્યશ્રીને પોતાની અંગત સંપત્તિ વધારવામાં રસ છે। આ વિસ્તારની પ્રજા તો એમને વોટ આપે જ છે। ટ્રિપલ એન્જિનવાળી આ સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 15,000 કરોડનું બજેટ પણ માત્ર અહીંયા ભ્રષ્ટાચારમાં જાય છે। અહીંયા સોસાયટીમાં રહીએ છીએ, અહીંયા રોજનું ગટરનું પાણીથી અમે એટલા કંટાળી ગયા, લોકોને છોકરાને મૂકવા ટાણે રોજ ગટરના પાણીમાં હાલીને આવવું પડે। ઘરમાં ગટરોના પાણી સંડાસ આખા ઉભરાઈ ગયા છે। હવે આ રોજ આના છોકરાઓ બીમાર પડ્યા છે, કેટલી વખત દવાઓ લાયા છે, હજી દવાઓ ચાલુ જ છે ઘરમાં, અને આ ગટરનું પાણી અને પીવાનું પાણી એ ખરાબ આવે છે, ઝાડા ઉલટીના વા થઈ ગયા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે વગર વરસાદે પણ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનો સામનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે રીતના આખા રસ્તા ઉપર ગટરના ગંદા પાણી છે તે ફરી વળ્યા છે। રોજ સવાર પડે ને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંયાના લોકો કરે છે, જેના કારણે જોઈ શકાય છે કે આસપાસની દુકાનમાં જે દુકાનદારો છે તે પોતાના વેપાર ધંધા પણ નથી કરી શકતા, તે પ્રકારની કફોડી પરિસ્થિતિ અહીંયા છે। આ જે આસપાસમાં દુકાનો આવેલી છે તે દુકાનદારોની પણ હાલત જોઈ શકાય છે કે આ ગંદા પાણીની અંદર દુકાનદારો કઈ રીતે વેપાર ધંધો કરશે, જ્યારે કોઈ 2 વ્હીલર લઈને પણ અહીંયાથી પસાર ન થઈ શકતું હોય ત્યારે કઈ રીતે અહીંયા આ પ્રકારે જે લોકોના વેપાર ધંધા કઈ રીતે ચાલી શકશે તે એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। કારણ કે જોઈ શકાય છે કે સામે જ જે પ્રોવિઝન સ્ટોર આવેલી છે, જે કરિયાણાની દુકાન
દુકાન આવેલી છે, તમામ અનાજ પણ બહાર મૂકી રાખવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા કઈ રીતે અહીંયા વેપાર લોકો કરી શકે તે પ્રકારની અનેક મુશ્કેલી છે તે અહીંયા લોકોને ભોગવવી પડે છે, ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આજે ગટરના ગંદા પાણીથી એ હદે લોકોને મુશ્કેલી પડી રહી છે કે કેટલી રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યાનું તો કોઈ નિવારણ આવી જ નથી રહ્યું અને આખરે જનતા હવે કંટાળી ગઈ છે ને જે ગોપાલ ચોક છે તેને ગોપાલ ચોક નહીં પરંતુ ગટર ચોક છે તેવી પરિસ્થિતિ જે છે અને લોકો પણ અહીંયા કહી રહ્યા છે કે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જોખી થયો છે। સવારે 11 વાગે ગટરના પાણી રોડ ઉપર આવી જાય, રાત્રે 9 વાગ્યા સુધી આ ગટરના પાણી અહીંયા જ આ પ્રકારે રહે છે। કઈ રીતે અહીંયાથી લોકોને અવર જવર કરવી તે સૌથી મોટો